Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું ખતરો કે ખિલાડી કિશોર કાકા ગાડી પાછળ બેહીને લાયસન્સ લઈ આવ્યા છું. જાઓ ને હવે, ગાડી શીખી હું, ચલાવી મેં, ઓવરટેક મેં માર્યા, ત્યારે જ એક લાયસન્સ મળશે આપણને. યુહુ! તને કોઈ દિવસ નહીં મળે. ઉલટાનું તને જે શીખવાડતું હતું ને એ મોટર ટ્રેનિંગ સ્કૂલનું લાયસન્સ કેન્સલ થઈ ગયું. હું નામ હતું પેલા મોટર ટ્રેનિંગ સ્કૂલનું? અંતિમ યાત્રા ટ્રેનિંગ સ્કૂલ. અંતિમ અલા જતીન બત્રા ટ્રેનિંગ સ્કૂલ. હું અંતિમ યાદ. જો કે બરાબર છે, તે જે હિસાબે ચલાવી તે પ્રમાણે આ જ નામ હોવું જોઈએ. શીખતી તી યાર, કમોન. રૂમ રૂમ રૂમ, પીપી, બાજુ કસો પીપી, બાજુ કસો પીપી. ગાડીનો દરવાજો ખોલો, કોઈ કાયું. શું ગાડીનો દરવાજો ખોલેલી? સ્ટુડિયોમાં છે આપણે. કોણ છે લા? તું છે? હા, હું છું. ખોલો. મારા નસીબમાં બે જ જણ છે. એક આ બેઠેલી માઇકલ સુમાકર અને એક તું માઇકલ કશું ના કર. ખોલો ને યાર, ખોટી હોશિયારી મારો છે યાર. એ અકળાઈશ નહીં ને તો નહીં ખોલતો. જા થાય કર લે. ના યાર, સોરી યાર, તું ખોલો યાર. કેમ આવું કરો છો યાર? એક અઠવાડિયાથી મારી તપેલી છે. મારી પણ ચમચી વાડકી થાળી છે. તપેલી છે એટલે તું શું સમજ્યો લા? બે તપેલી એટલે મગજ ગયું છે મારું, એમ કહું છું યાર. પણ શું થયું? બાજુ કસો પીપી, બાજુ કસો પીપી. ગીપ. આ શું કર્યું? અથડાઈ ગઈ એમ. એક અઠવાડિયાથી લા મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ગાડી શીખે છે આ, અને અઠવાડિયામાં 3 ટ્રેનર બદલાઈ જાય. બોલ, છેલ્લો જે ટ્રેનર હતો ને એને તો પોલીસ પકડી ગયેલા. આ એટલે આજે અહીં બેઠા છે, બાકી કશું નહીં. તને કહું, તને ડિટેલમાં બધું. તું એકાદ ગીત વગાડે. MP3 CD મૂકી દે, આમ મસ્ત ગાડીમાં ઢમચક વાગે ને એવું. નથી ગાડીમાં બેઠા પણ આપણે લી. ચલતી કા નામ ગાડી, ઓય માડી ગીપ. જો ફરી અથડાઈ. જો આ અથડાવું આ પાર્ટ ઓફ ડ્રાઇવિંગ સમજે છે. તું ગીત વગાડ લા. પીપી. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે. એક મિનિટ. ગાડી શીખી હું, રમફાટ મેં ચલાવી, આમ ઝુબ ઓવરટેક મેં માર્યા, તો ખતરો કે ખિલાડીનું ટેગ આમને કેમ? 4000 ફૂટથી કોઈ માણસ પેરાશૂટ લઈને આમ કૂદે તો ખતરો કે ખિલાડીનું ટેગ કોને મળેલી? પેરાશૂટને મળે કે માણસને મળે? માણસને. તો પછી તારી હાથે ગાડીમાં પાછળ બેઠો હું લાઈફની ડેરિંગ કરી નાખી. હા કે ભાઈબંધ? હા. यमराज ने મળવા જતા હતા અમે રોજ કે यमराज तुम हमको ढूंढ पाओ કે નહીં? કોઈ વાંધો નહીં, हम तुमको ढूंढ लेंगे, हम निकले हैं तो પછી આતે છે ભાઈ. શીખતી તી યાર ગાડી, શું યમરાજ કરો છો? લાલા પણ પેલો ટ્રેનર નતો? હતો ને, અમારી સંગાત એ ભેરવાયેલો જ. 2 વાર તો રડી પડ્યો યાર. તું વિચાર કર, ટ્રેનર થી એવું બોલાઈ ગયું કે મને બીક લાગે છે માસી. તોય કલાક જેવું તો બેઠો, પછી પોલીસ પકડી ગઈ એને. કેમ? એટલે આને ટ્રાફિક પોલીસ વાળાને આમ બોનેટ પર ઉછાળ્યો ને, આમ જમાવટ કરી દીધી યાર. એવું પવન ચક્કી જેવું સ્ટેરિંગ ફેરવ્યું ને કે કશું નહીં તો આખો પોલીસ ઉડાડ્યો લા. ના એવું નતું. એટલે છે ને, મહિનાની આખર તારીખોમાં પેલું ટાર્ગેટ પૂરું કરવાનું હોય ને, એટલે બધાને પકડીને મેમો ફાડે. તો આ અચાનક આમ નીકળ્યો ઝાડ પાછળથી, તો પછી મારાથી બ્રેક ના વાગી એટલે સિમ્પલી ઉડી ગયો. ટ્રેનરને તો લાફા માર્યા પેલા પોલીસ વાળાએ, ગાળો દીધી ને ગાલી દીધો અંદર એમ. તોય ટ્રેનર જીપમાં બેસતા પહેલા એવું બોલ્યો કે પોલીસે મને જે પકડ્યો ને એનું મને દુઃખ નથી, પણ આ માસીના ડ્રાઇવિંગ થી જે હું છૂટી ગયો ને યાર, એનો આનંદ છે મને. કે શીખતી તી યાર, કમોન પીપી. એટલે શીખતી તી નો તું ઝંડો બતાવે વારે ઘડી એટલે શું બધું ચાલે યાર? 60ની સ્પીડ પર તું ટર્ન મારે, માણસ ગભરામણમાં ગુલાટ ખાઈ જાય અંદર. જરાય ગભરાવાનું નહીં, મારી જેમ આંખ બંધ કરી દેવાની. અલા તું આંખ બંધ કરતી હતી? બાપરે. ઉભા રહો, આપણે આગળ વાત કરશું. હું મસ્ત સોંગ્સ મૂકી દઉં. સ્ટે ટ્યુન વિથ જોક સ્ટુડિયો, ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે.
કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. બીજે દિવસે તો ગાડીમાં આ બેઠીને તો મોટેથી આમ બૂમ પાડી, કિધર હે કે ટ્રેનર કિધર હે, ऐसी नबड़ी क्वालिटी की गाड़ी दी है, अब नई स्टेयरिंग है नई क्लच है, ब्रेक एक्सीलेटर गियर कुछ भी नहीं है कि ऐसे खोखे में बिठा दिया. પછી પેલો ટ્રેનર બોલ્યો કે બેન બધું જ છે, તમે પાછલી સીટ પર બેઠા છો યાર, તમે આગળ આવો કે. એ તો નવી ગાડી હતી એટલે જજમેન્ટ ગયું. એટલે બેસવામાં શેનું જજમેન્ટ જોઈએ તારે? છોડો ને હવે, શીખતી હતી મસ્ત એકદમ પીપી. શું શીખતી હતી તંબુરો? પેલા ટ્રેનરે એવું કીધું કે બેન એક કામ કરો કે સાઈડ લાઈટ ચાલુ કરીને તમે સાઈડ બતાવો. મેં સાઈડ લાઈટ ચાલુ કરી હતી પણ એનો બલ્બ જે છે ને એ બગડેલો હતો. આમ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, સાવ મરવા પડેલો બલ્બ. શું મરવા પડેલો લી? સાઈડ લાઈટ એવી રીતે જ ચાલે, લપજબ લપજબ. હાડી ઊભી રાખીને બલ્બ બદલાયો બોલ પેલા પાસે યાર. પેલો તો ટ્રેનર તો તને કહું છે કે કંટાળી ગયેલો માણસ યાર. ના ના, એકવાર તો ગુસ્સે પણ થઈ ગયેલો મારા પર. બોલ. પણ તે સવાલ કેવો પૂછેલો? પેલી એક ગાડી ખરીને બીજી ગાડીને પેલું દોરડું બાંધીને ટો કરીને જતા હતા, તો પેલાને હું પૂછ્યું ખબર જાણે કે ભાઈ આ કે એક દોરડું ઉંચકવા માટે બે ગાડીની જરૂર પડે કે? પછી તો પેલાનો ટેમ્પર ગયો કે બેન તમે છે ને હવે આજુબાજુ બધું ધ્યાન આપવાનું રહેવા દો, અમારી ટ્રેનિંગમાં આ બધા સવાલોના જવાબ નથી આવતા, અને મને તમારા લીધે કે ગુસ્સો ચડે છે, અને થાય છે એવું કે તમારા ગયા પછી જે બીજા જે શીખવા આવે ને એમના પર ગુસ્સો નીકળી જાય છે યાર કે. અને હવામાં કોઈક વાર મારી નોકરી જશે યાર, તમે ચૂપચાપ શીખવામાં ધ્યાન આપો યાર. તોય પાછું તું શું બોલેલી કે પેલો ગાડીમાંથી ઉતરીને સીધો રિક્ષામાં જતો રહ્યો? એ તો મેં એને એવું કીધેલું કે તમને આટલો બધો જો ગુસ્સો આવતો હોય ને તો 2 ઘૂંટડા કુલન્ટ પી જાઓ, મગજનું એન્જિન ઠંડુ રહેશે. હા પછી કઈ નહીં લા, નેક્સ્ટ ડે ત્રીજો ટ્રેનર આવ્યો લા. જુઓ આ સ્ટુડિયોની નીચે તો જુઓ 4 રસ્તા પર કેટલી બધી ગાડીઓ લોકો ફેરવે છે, પણ પેલો એ સાંભળો ને, પેલો રસ્તામાં જે પડેલો પિયાનો છે ને એ વાગતો કેમ નથી? પિયાનો લી, ઝેબ્રા ક્રોસિંગ છે. મસ્તી કરો છો યાર. હા, પિયાનો વાગે કે ના વાગે તું ગીત વગાડ. પી 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 પી. ચાલો આગળ વધો. પી 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 પી. ચાલ ને લી હવે. only on રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે, અને કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે કાકા ટૂંકમાં 2 ટ્રેનર તો જાણે જતા રહ્યા, પછી શું થયું? પછી ત્રીજો ટ્રેનર જે આવ્યો હતો ને એની હાથે જો કે મગજમારી તો આને ચાલુ કરી જ દીધી હતી. કશું નથી કર્યું મેં. હું આમ છે ને આમ એક્સાઇટેડ હતી, આમ સ્ટીયરિંગ, ક્લચ, ગિયર, એક્સિલેટર બધું આમ એક સાથે આમ કરતી હોઉં તો કેટલું બધું એક્સાઇટમેન્ટ હોય, આમ રૂમ રૂમ રૂમ. એમાં ને એમાં છે ને ગાડી પાટા પરથી ઉતરી ગઈ. બોલ. પાટા પરથી ઉતરી ગઈ એટલે શું યાર? ખસીવાને એને ડિવાઈડર પર ચલાવી લીલા. એક બાજુ આમ અધર રે ગાડી, આમ 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 તો હું અંદર દેવાનંદ જેવો આડો બેઠેલો. આપણે કોર્પોરેશન વાળાને એવું કહીએ કે આ ડિવાઈડર પર તમે ઝાડ નથી રોપતા, પણ તે ક્યાંથી કરે યાર? એના બીજે દિવસે પછી ટ્રેનરે એક આઈડિયા કર્યો. આપણે પેલું ઇલેક્શનમાં નહીં, પેલું પ્રચાર વખતે ખબર છે પેલું આમ રિક્ષામાં પેલી માઇક સિસ્ટમ હોય અને પેલો એક માણસ અંદર બેઠો બેઠો અંદરથી બોલતો હોય, સાંભળો સાંભળો સાંભળો, વોર્ડ નંબર ફલાણાના ઉમેદવાર શ્રી, એમનો ચિહ્ન છે આ, આપનો કિંમતી વોટ એમને આપજો. સાંભળો સાંભળો સાંભળો. હા, એ ખ્યાલ આવી ગયો કાકા. બસ એવી જ સિસ્ટમ અમારી ગાડીમાં મૂકી દીલા પેલા ટ્રેનરે. ગાડીની છત પર પેલું ભૂંગરું બાંધેલું અને અંદરથી આ બોલે કે હોભરો હોભરો ને હોભરો, કાકી ગાડી ચલાવતા શીખે છે કે 2 કલાક ઘેર જ રહેજો કે નીકળે ને જો અથડાય તો અમારી જવાબદારી નહીં ને નહીં કે ઘેર જતા રહો કે બધા ઘેર જતા રહો, રસ્તો ક્લિયર રાખો. શું વાત કરો છો? હા યાર, જવા દે ને. પણ કઈ નહીં, હવે લોકોએ બધું સાંભળ્યું ને મને મસ્ત ક્લિયર રસ્તો મળી ગયો એટલે પછી રૂમ 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 ચલાવી મેં. બોલ. આવી ટ્રેનિંગ મેં મારી જિંદગીમાં નથી જોઈ. સાચું કહું કે એનાઉન્સમેન્ટ કરીને રસ્તા ક્લિયર કરાવવા પડે, અને જેવો રસ્તો ક્લિયર થાય એટલે હવાઈ છૂટી હોય ને એવી ગાડી ઉપાડ્યા. નેક્સ્ટ ટાઈમ તો મારે છે ને ટ્રક શીખવી છે. સાચું કહું, એનો હોર્ન એકચ્યુઅલી મને બહુ ગમે છે. તને ખબર છે કેવું વગાડે આમ ટ્રક વાળા? ગીત વગાડલા તો ખરી ટ્રક સુધી પહોંચી ગયેલા. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. કોને કહે છે? ટ્રકની પાછળ વાંચેલું. તમને થોડી કહેવાની છું, તમે તો મારા ઓલરેડી આમ કાલા ખટ્ટા જ છો. કાલા ખટ્ટા, કાલા ખટ્ટા. હાટ હાટ. only on
નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે આપણે બેઠા છે. કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ગાડી શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, તમારી ગાડીમાંથી માઇકમાંથી એનાઉન્સમેન્ટ થાય કે બાજુ ખસો ને ઘેર જતા રહો ને ગાડી શીખે છે કાકી. આ તો કેવું પણ યાર. પૂછને પણ આને ડાયરેક્ટલી પૂછ. જો અમારા જેવી ગૃહિણીને છે ને ગાડી શીખવાનો અને ચલાવવાનો મોકો એક તો ક્યારે મળે જ નહીં, અને મળે ને તો પછી છોડાય બધું કરી નાખવાનું. એટલે કરી નાખવાનું એટલે પોતાનું કરવાનું હોય, ગામનું નહીં કરી નાખવાનું. એટલે એટલે આ ગાડી શીખતી હતી ને તો અમારી ગાડીની પાછળ એમ્બ્યુલન્સ રાખેલી લા. ત્યાં જ્યાં લઈ જાય ત્યાં પાછળ પાછળ એમ્બ્યુલન્સ આવે. તું ખાલી દ્રશ્ય વિચાર, કેવી ટ્રેનિંગ લીધી હશે. મેં ના પાડી હતી ટ્રેનરને કે મને કશું નહીં થાય. અલા, લોકો માટે રાખેલી હોશિયારી. આખી ટીમ તૈયાર હતી એમ્બ્યુલન્સમાં કે જેવી તું ગીફ દઈને અથાડે ને એટલે તાબડતોબ ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીને જમાવટ કરી દઈએ કે આપણે. પણ એક વાત કહું, ટ્રેનર બહુ હોશિયાર કહેવાય હા કાકા. હોશિયાર નહીં લાવે કશું ને. આ ગભરામણ બધી સિમ્પલી ગભરામણમાં બધા સ્ટેપ લેવાઈ જતા હતા એનાથી. આ જેવું બોલે ને કે એક્સક્યુઝ મી કે મેં આ ગઈ હું ગાડી શીખને, એટલે બસ એમ્બ્યુલન્સ તૈયાર થઈ જાય, માઇક સિસ્ટમ ગોઠવાઈ જાય. રસ્તા પરના ગલ્લાવાળા 2-2 કલાક મોડા આવતા હતા. ફૂટપાથ પર લોકો વેચવા નતા બેસતા. સિગ્નલ પર ભિક્ષુકો એવું નક્કી કરી નાખેલું કે ભાઈ જીવના જોખમે આપણે પૈસા નથી માંગવા યાર. શાકભાજીનું માર્કેટ શિફ્ટ થઈ ગયું ને યાર, કેટલું બધું યાર. અને એમાં છે ને આ 4 રસ્તા પર એક સર્કલ છે, એ આનું ફેવરેટ છે. તો બસ આમ ગાડી લઈને સર્કલ ની ગોલ ગોલ ફર્યા જ કરે. એ તો પેલું છે ને, પેલું સોંગ આમ જિંદગી એક સફર હે સુહાના, એ છે ને, એમાં રાજેશ ખન્ના અને હેમા માલિની આમ બાઇક પર આમ સર્કલ ની ગોલ ગોલ ફરતા હતા. એટલે તું તારી જાતને હેમા માલિની સમજે છે? ના, તમને રાજેશ ખન્ના. આઈ હેટ ટીયર્સ પુષ્પા, આઈ હેટ ટીયર્સ પી 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 પુષ્પા, પી 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 પુષ્પા. જાનેલી હું પુષ્પાને પીપી કરાય. જા તું ગીત વગાડ. એ બાય ધ વે, ટ્રેનના એન્જિન ડ્રાઈવરનું શું ક્વોલિફિકેશન હોય? છે ને, તું એસી પાસ કર લે, મને તો ગભરામણ ચાલુ થઈ ગઈ. Undian. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે. અને કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ગાડી શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે ટૂંકમાં કાકા, કાકીની ટ્રેનિંગ પૂરી થઈ કે નહીં યાર? ગાડી જ પૂરી થઈ ગઈ ને લા. એટલે અમારે કેવું, પેલા ટ્રેનરે જે પાછળ એમ્બ્યુલન્સ ભાડે કરી હતી ને, તો એણે એવું કીધું કે બેન હવે એમ્બ્યુલન્સ રાખી જ છે તો તમે એકલા આંટો મારી આવો એમ. અને પછી મને એવું કીધું કે તમારે બેવ જ બેસી શકો છો. તો મેં કહું હું શું કામ ભાઈ એટલો ભેરવાઉં યાર. પણ પછી આને એકલી ના મોકલા એટલે હું બેઠો તો આગલા 4 રસ્તા પર પેલા પોલીસ વાળા હતા. તો પોલીસ વાળાએ ઊભી રાખવા માટે આમ હાથ કર્યો તો આણે એને તાળી આપી લા. પછી તો હું ઉતરી ગયો. મેં પોલીસ વાળાને બધું સમજાવ્યું કે મેં કહું આ ડ્રાઇવિંગ વિશે આનું આવું બધું છે. એમાં તો આણે એકલી ગાડી ઉપાડી, પાછળ પેલું ભાડે જે એમ્બ્યુલન્સ રાખી હતી એ તો ખરી જ. તો અડધો કલાક જેવું થયું પછી આ પોતે એમ્બ્યુલન્સમાં બેસીને ટ્રેનિંગ સ્કૂલમાં પાછી આવી. બોલ, કેમ એમ્બ્યુલન્સમાં? એટલે એક્સિડન્ટ થયો શું? ભાઈ મને અને ટ્રેનર બંનેને આવું જ થયું. એટલે ટ્રેનરે આને પૂછ્યું કે બેન શું થયું? એ તો છે ને, ગાડીમાં પાણી ભરાઈ ગયું હતું. પેલો કે ગાડીમાં પાણી, પણ કે ગાડી ક્યાં છે? તો કે તળાવમાં. એ તો યાર તળાવમાં ગગડી ગઈ ગાડી. એટલે તું વિચાર કર કેટલો બધો અકળાયો તો પેલો. તો ગાડી રિપેરિંગના બધા ખર્ચા મારી પાસેથી લીધા, પૈસા કેટલા બધા લઈ લીધા. ગાડીમાં પાણી ભરાય એવું બોલાય યાર. ત્યાં સ્ટુડિયોમાં નીચે જે સેકન્ડ હેન્ડ ગાડી પડી છે એ કોની છે? અમારી જ છે. ટેમ્પરરી રાખી છે ભાડે. કેમ કે પેલા ટ્રેનરે એવું કહી દીધું અમને કે હવે પોતાની ગાડી ઘેરથી લઈને આવો કે આ રીતે અમે એક ગાડી તમને ના લઈએ કે, એટલે આ રાખી છે એમ. ચાલો ને મસ્ત ગાડીમાં માટો મારી આવી, આ ગીતો વગાડે ત્યાં સુધી. ના ભાઈ, આપણે જઈશું કારમાં અને આવીશું પેપરમાં. રેવા દે, તું ગીત વગાડ બકા. Undian.
નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે. કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ગાડી શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે ટૂંકમાં કાકા, કાકીએ ટ્રેનરને આટલો બધો હેરાન કર્યો, ગાડી તળાવમાં પડી ગઈ, તમે ભાડે ગાડી રાખી છે ટ્રેનિંગ કમ્પ્લીટ કરવા. પણ આ બધું તો હું સમજી ગયો, તમે ગાડી ચલાવો છે કે નહીં એ તો કહો. જરાય નહીં, બોલ. હું જ લઈ જાઉં છું બધે. કેટલું બધું કહું છું તોય આવતા જ નથી ને. લા યાર, ઘરની પાછળ દહીં લેવા, શાક લેવા, આવા બધા નાના નાના કામ માટે ગાડી લઈ જાય છે યાર. એ તો કાકા નવી નવી શીખ્યા હોય ને એટલે ઉત્સાહ હોય. અલા પણ એટલે સોસાયટીમાં બધાની ગાડીનું પાર્કિંગ હવે આ કરે છે. એટલે કેવું ખબર, બધાને જઈને કે લાવ ચાવી લાવો, હમણાં આયા છો ને તમે, લાવ ચાવી લાવો, મેં શીખ ગઈ હું કે હું પાર્ક કરી દઉં, કે તમે ઓફિસ થી કંટાળેલા છો, લાવ 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 હું પાર્ક કરી આવું. આવું કરાય યાર. પ્રેક્ટિસ થઈ જાય ને પાર્કિંગ ની. હું હવે આની એક બેનપણી છે, એને પાછી આ શીખવાડે જ ગાડી ચલાવતા. બંને જણીઓ ખબર નહીં ગાડીઓ લઈને શું કર્યા જ કરે છે કંઈક ને કંઈક. એક કે સોસાયટીનો થાંભલો સીધો નથી રહ્યો, બોલ. તણામ તુમ તિંગ તણામ એવો કંઈક અવાજ આયા જ કરે. રાત્રે તો લાઈટો ચાલુ થાય ને તેનો પ્રકાશ બીજી સોસાયટીમાં પડે એટલા એવા કરી નાખ્યા છે યાર બધા થોંભલા. અથડાઈએ ના ને ત્યાં સુધી શીખાય ના. આવું કોણે સમજાયું તને? એટલે પેલી રાઇડ્સ નથી આવતી, પેલી કાર ડેશિંગ ની પેલી આમ ગેમ આવે છે ને અથડાવાની, હા, તે આ લોકો રિયલમાં રિયલ ગાડીઓ સાથે કરે છે લા. કેવું લાગે યાર. પછી પેલી આની બેનપણી છે ને, એને પાછી આ સલાહ આપે કે આને દો, પીછે આને દો, ચલો ઓર આને દો, ઓર પીછે લો, સ્પીડ में થોડા રિવર્સ ले लो કરીને એમાં ભેખડમાં ઉતારી દીધી ગાડી. એટલે તો પેલી બોલતી નથી હવે મારી સાથે. તો તેલ લેવા ગયેલી ના બોલે તો લા. તો આને એનો ધણી 2 દિવસથી રિક્ષામાં જાય છે ઓફિસમાં, એ જો ને. પણ યાર ખરેખર કાકા તમારી લાઈફમાં આમ કંઈક જુદું જ ચાલતું હોય. પણ તે જોયું મારી હાથે જ થાય છે આવું બધું યાર. આખી વાતમાં તને ખબર છે, અમારે ગાડી તો લેવાની જ નથી, તોય આ શું કામ શીખી છે એ તો એ જ જાણે યાર. 3 ગાડી જેટલું તો મેં ખર્ચો કરી નાખ્યો છે અત્યાર સુધી યાર. લોકો ગાડી લઈને લોન ભરે, સાલા મેં તો લોન ભરવા માટે ઘર વેચવું પડશે એવું થઈ ગયું. જો તમને ખબર છે હું કેમ શીખી છું? કોઈક વાર ઇમરજન્સીમાં કામ લાગે. તમને માની લો કે કોઈક વાર એકદમ આમ સખત આમ હાર્ટ એટેક આવે, પછી કોઈ જ ના હોય, પછી ચેસ્ટ પેન થતું હોય, ગમે ત્યારે તમે ગુજરી જાઓ એવી પરિસ્થિતિ હોય, ત્યારે હું તમને ગાડીમાં બેસાડીને લઈ જઈ શકું ને એમ. એટલે તું આવું વિચારીને બેઠી છે? છોડો યાર કાકા, જવા દો. ના પણ તે સાંભળ્યું લા, ગાડી શીખવાનો પર્પસ તો જો આનો. મને એટેક આવે ને તું ગાડી ફેરવે, તારી તો છે ને હમણાં. અલા ઉભા રહો યાર, ઉપર ગીત વગાડી દઉં. only on રેડિયો નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે બેઠા છે. કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ગાડી શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે ટૂંકમાં કાકા, કાકી વગર ટ્રેનરે ગાડી તો શીખી ગઈ એમ ને? અરે શીખી એટલે કેવું? રોજ સ્કૂલમાંથી છોકરાઓ આમ બધા છૂટે ને તો 4-5 જણને તો હું બેસાડી જ દઉં છું ગાડીમાં, અને પછી ઘરે મૂકી આવું. બોલ. શું વાત કરો છો? હા, રોજ આવું કરે. છોકરાઓ આવડા નાના ના હોય, બધા ગોઠવાઈ જાય અંદર. પછી આ લેડી સુમાકર ઉપાડે. શરૂઆતમાં તો છોકરાઓને મજા આવી, પણ 2 વાર એવા બમ પૂછાડ્યા ને એને, હેડકી ચડી ગઈ છોકરાઓને લા. હિપતાઈ ગયેલા 7-7 વર્ષના નાના છોકરા. સ્કૂલ વાળાએ તો લા બોર્ડ માર્યું છે બહાર કે રિક્ષાવાળા અડધો કલાક વહેલા આવી જવું, કે છોકરા છૂટે એટલે સીધા લઈ જ જવાના તાબડતોબ. શાળા ધીમે હાંકો, કાકી છે કે નહીં એ પણ ધ્યાન રાખો, આવું બધું લખ્યું છે. છોકરાઓ તો આને ધૂમ આંટી કહીને બોલાવે છે, ધૂમ આંટી. ધૂમ આંટી, હા, સો ક્યુટ. તે એક જણને તો મેં કીધું કે આ ધૂમ આંટી ધુમાડા કાઢી નાખે ને એ પેલા રિક્ષામાં બેહીને જતો રહે. એ જે હોય તે, પણ ટ્રાફિકનું ખરેખર કંઈક કરવું જોઈએ. મારા જેવા ફૂલ્લી જે ટ્રેન ના થયા હોય એમાં શું થાય ખબર છે? એમાં પાછી આમ સાંકડી ગલી હોય, પછી લોકોએ પાર્કિંગ કર્યું હોય, એમાં ગલ્લા પણ હોય, કન્સ્ટ્રક્શનની રેતી કપચી બધી હોય, ગટરનું ઢાંકણું આમ રોડના લેવલથી 5 ઇંચ અદ્ધર બનાવ્યું હોય, ગાયો બેઠી હોય, રોંગ સાઈડ બધા આવતા હોય, ચાલતા હોય, કૂતરા ભાગે, રસ્તા ખરાબ. આમાં કેવી રીતે ચલાવાય? તો નહીં ચલાવવાનું આટલું બધું જો લાગી આવતું હોય તુલી. તારે હું હમણાં ગાડી લઈને નીકળી હતી તો મને ફોન કર્યો, મને કે સાંભળો, આખું શહેર કે ગાંડું થઈ ગયું છે, કે બધા રૂલ્સ ફોલો નથી કરતા, કે બધા ઊંધી દિશામાં ચલાવે છે. મેં કીધું તું શેર ધ્યાન આપ, તું રોંગ સાઈડ નીકળી છે. મેં કીધું કોઈ આવડું નથી આવતું. એટલે તને કહું ને, એટલે આવું છે યાર. ઇટ્સ ઓકે, હું તો નીકળું છું અત્યારે મસ્ત ગાડી લઈને. એકચ્યુઅલી છે ને, આજે અમે બધી ફ્રેન્ડ્સ રોહિત શેટ્ટીની ફિલ્મો જોઈને ગાડીઓ ઉછાળવાની પ્રેક્ટિસ કરવાના છે.
અલા હા, મસ્તી કરું છું. નેક્સ્ટ વીક મળીએ આપણે મસ્ત જોક સ્ટુડિયોમાં. ચાલો. હું રિક્ષામાં આવીશ ભાઈ, તું નીકળ હા. ઓકે. પીપ પીપ. રૂમ રૂમ રૂમ. કીપ. જો only on Radio